Hello friends, MSc CANIT સેમેસ્ટર 2 ની અંદર આપણે 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર જે સબ્જેક્ટ છે એના વિશે સ્ટડી કરવાના છીએ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવીશું, રાઈટ? એન્ડ એના સિલેબસની સાથે સાથે ડેટાબેઝ વિશે આપણે માહિતી મેળવીશું, રાઈટ? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ સિલેબસથી સ્ટાર્ટઅપ કરીશું. તો મિત્રો 405 ની અંદર એડવાન્સ ડેટાબેઝ ટેકનોલોજી વિશે તમારે સ્ટડી કરવાનું છે, રાઈટ? મિત્રો પ્રીવિયસ સેમેસ્ટરની અંદર બેઝિક ડેટાબેઝ સબ્જેક્ટ જે 305 એનો કોડ હતો, સબ્જેક્ટ કોડ, એન્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સબ્જેક્ટની અંદર તમે નોર્મલી ડેટાબેઝ કોને કહેવાય, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ? તો એ કોન્સેપ્ટને પ્રેક્ટિકલી તમે સ્ટડી કરી ગયા છો હોલ, રાઈટ? એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચરની અંદર મિત્રો આપણે ડેટાબેઝ ના કોન્સેપ્ટની એડવાન્સ જે ટેકનિક છે ડીબીએ થ્રુ એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ? એન્ડ ઓરેકલ કોર્પોરેશન ના ડેટાબેઝ ઓરેકલ ટેન્જીની અંદર આપણે પ્રેક્ટિકલ એડવાન્સ ડેટાબેઝ સબ્જેક્ટના પરફોર્મ કરીશું, રાઈટ? તો આ જે સબ્જેક્ટ છે એની અંદર એડવાન્સ ડેટાબેઝની ફંક્શનાલિટી જે કંપનીની અંદર ડીબીએ થ્રુ જે રોલ પરફોર્મ થતો હોય છે, ડેટાબેઝનું મેનેજમેન્ટ થતું હોય છે, એનું મેન્ટેન કરવામાં આવે છે, તો એ ફંક્શન તમારે સ્ટડી કરવાના છે, રાઈટ? હવે મિત્રો આપણે સિલેબસની વાત કરીએ તો 405 જે સબ્જેક્ટ છે સિલેબસને એઝ ઇટ ઇઝ 4 પાર્ટ્સની અંદર એનું 4 યુનિટની અંદર હોલ સિલેબસને ડિવાઈડ કરવામાં આવેલો છે, એન્ડ વેટેજ ઓલ યુનિટનું 25% પ્રોવાઈડ કરેલું છે. તો મિત્રો ફર્સ્ટ યુનિટની આપણે વાત કરીએ તો ફર્સ્ટ યુનિટની અંદર ડેટાબેઝની જે ઓરેકલ કોર્પોરેશનની સિસ્ટમ આપણે જે એક્સેસ કરવાના છીએ ટેન્જી, રાઈટ? તો સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમારે મેળવવાની છે ઓરેકલ ડેટાબેઝ માટે જે ઓરેકલ ટેન્જી આપણે એક્સેસ કરીશું, રાઈટ? એન્ડ એનું જે આર્કિટેક્ચર છે ઓરેકલ ઇન્સ્ટન્સ આર્કિટેક્ચર, રાઈટ?
GUI ફંક્શનાલિટી આપણે ઓરેકલ ટેન્જીની અંદર એક્સેસ કરીશું મિત્રો, રાઈટ. GUI ટેકનિક આપણે એક્સેસ કરીશું ઓરેકલ ટેન્જી થ્રુ. એન્ડ ઓરેકલ ઇન્સ્ટન્સ આર્કિટેક્ચરની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ કમ્યુનિકેશન તમને પ્રોવાઈડ કરે છે, રાઈટ, ડેટાબેઝ સાથે. તો એના વિશે પણ તમારે આ યુનિટની અંદર સ્ટડી કરવાની છે કે કેવી રીતે ઓરેકલ ઇન્સ્ટન્સ ક્રિએટ કરવામાં આવે છે. જ્યારે તમને આ સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એટલે મિત્રો ઇન્સ્ટોલેશનની સાથે સાથે ઓરેકલ ઇન્સ્ટન્સ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે, રાઈટ, તો એની માહિતી તમને પ્રોવાઈડ કરીશ. હવે તમને ખ્યાલ હોય તો બેઝિકલી ડેટાબેઝ જે છે તો ઓરેકલ ડેટાબેઝની અંદર સિસ એન્ડ સિસ્ટમ સ્કીમા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એના વિશે પણ આપણે યુનિટ 1ની અંદર સ્ટડી કરવાની છે. ડેટાબેઝના જે કમ્પોનન્ટ છે, રાઈટ, એની પણ સમજ મેળવવાની છે, રાઈટ. તો મિત્રો ફર્સ્ટ યુનિટની અંદર ઓવરઓલ ઓરેકલ ડેટાબેઝ કમ્પોનન્ટ, એના ઓબ્જેક્ટ, એનું જે એન્વાયરમેન્ટ છે, એનું આર્કિટેક્ચર છે, અને ફર્સ્ટ ડેટાબેઝ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે એ આપણે જોઈશું. સેકન્ડ યુનિટની વાત કરીએ મિત્રો તો SQL પ્લસ ફોર એડમિનિસ્ટ્રેટર. બેઝિક જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજને કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો એ તમે સ્ટડી કરી ચૂક્યા છો. આ સેમેસ્ટરની અંદર SQL પ્લસ એઝ અ એડમિનિસ્ટ્રેટર કેવી રીતે ઓરેકલની અંદર એક્સેસ કરવામાં આવે છે એ આપણે પ્રેક્ટિકલ સાથે જોઈશું, રાઈટ. એના ડિફરન્ટ જે કમાન્ડ છે, કોપી કમાન્ડ, એન્ડ એના સિવાય SQLના જે સ્ટેટમેન્ટ માટેના ટ્રેસિંગ કમાન્ડ છે, કેવી રીતે ટ્રેસિંગ પોસિબલ છે ઓરેકલની અંદર, તો એ પણ આપણે પ્રેક્ટિકલી જોઈશું મિત્રો. એન્ડ PLSQL એટલે કે PLSQLની અંદર ઇન્ડેક્સ વ્યૂ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે ઓરેકલ થ્રુ, સિક્વન્સ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે, પ્રોસિજર કેવી રીતે ડેવલપ થાય છે, ટ્રિગર, ફંક્શન, ડિફરન્ટ જે ડેટાબેઝના ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે એ આપણે પ્રેક્ટિકલ પ્લસ થિયરેટિકલ સમજીશું. યુનિટ 3ની આપણે વાત કરીએ મિત્રો તો યુનિટ 3ની અંદર ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ જે ઇમ્પોર્ટન્ટ ફંક્શનાલિટી કોઈ પણ સિસ્ટમ માટે એન્ડ ડેટાબેઝ એ ડિરેક્ટલી કનેક્ટેડ છે ડેટા સાથે, એટલે કે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવેલી છે ડેટાબેઝની અંદર, તો એ જે ડેટા છે ઓરેકલની મદદથી આપણે કેવી રીતે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પોસિબલ થાય છે એ પ્રેક્ટિકલી જોઈશું, રાઈટ. એના કંટ્રોલિંગ એન્ડ એના કન્ફિગરેશન જે ફંક્શન્સ છે એ પણ આપણે જોઈશું, રાઈટ. એની સાથે સાથે મિત્રો SQL લોડર
ડેટા લોડ કરવા માટે લોડર જે એક્સેસ કરવામાં આવે છે એસક્યુએલ લોડર, તો એ કોન્સેપ્ટ પણ યુનિટ 3 ની અંદર તમારે સ્ટડી કરવાનો છે. એન્ડ યુનિટ 4 ની આપણે વાત કરીએ મિત્રો, તો ડેટાબેઝ સ્ટોરેજનું મેનેજમેન્ટ તમારે 4th યુનિટની અંદર સ્ટડી કરવાનું છે. ડેટાબેઝ સ્ટોરેજ, જે ડેટા ઓલરેડી ઓરેકલ ડેટાબેઝની અંદર સ્ટોર થયેલા છે એના મેનેજમેન્ટ માટે જે ફંક્શન્સ એક્સેસ કરવામાં આવે છે, ફ્રેગમેન્ટેશન, ડેટાબેઝ ઓબ્જેક્ટ, રોલબેક સેગમેન્ટ ને કેવી રીતે મેનેજ કરી શકાય છે, સ્ટોરેજ માટેના પ્રોબ્લેમ્સ અકર થાય તો એને કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ડેટાબેઝ નું ગ્રોવિંગ માટે જે એડમિનિસ્ટ્રેટિંગ ટૂલ્સ છે, આપણે ઓરેકલ ટેકનોલોજી જે એક્સેસ કરવાના છે એની પણ ઇન્ફોર્મેશન ગેટ કરીશું. આ તો થઈ મિત્રો સ્ટોરેજ મેનેજમેન્ટની વાત. સેકન્ડ, ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટની અંદર લોગ્સ ને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ઓરેકલ થ્રુ, VLOC કમાન્ડ કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે અને કેવી રીતે એનાલાઇઝ કરી શકાય છે, રાઈટ. લોગ્સને કેવી રીતે અવોઇડ કરી શકાય છે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, લેચિસ પણ આપણે સ્ટડી કરીશું. એન્ડ એના પછી બેકઅપ એન્ડ રિકવરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ડેટાબેઝ માટે આ થિંગ છે. તો એની અંદર બેકઅપ ટાઈપ્સ, ડેટાબેઝ બેકઅપ ઓફલાઈન અને ઓનલાઈન મોડની અંદર કેવી રીતે એક્સેસ કરી શકાય છે, ડેટાબેઝ રિકવરી કેવી રીતે પોસિબલ છે, એ આપણે બેકઅપ એન્ડ રિકવરી કોન્સેપ્ટની અંદર સ્ટડી કરીશું. પરફોર્મન્સ ટ્યુનિંગ ફંડામેન્ટલ્સની અંદર ટ્યુનિંગ રિક્વાયર કેમ છે, ટ્યુનિંગનો ગોલ શું છે અને એની સ્ટ્રેટેજી આપણે સમજવાની છે, રાઈટ. તો આ છે તમારા 405 સબ્જેક્ટની અંદર જે યુનિટ વાઇઝ ટોપિક તમારે સ્ટડી કરવાના. બેઝિક જે ઇન્ટ્રોડક્શન સિલેબસની મેં આપી એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે તમારે કયા કયા ટોપિક્સ આ સેમેસ્ટરની અંદર 405ની અંદર સ્ટડી કરવાના છે, રાઈટ. એન્ડ એના માટે કયા સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ. તો આપણે ઓરેકલ ટેન્જી એક્સેસ કરીશું, રાઈટ. ઓરેકલ ટેન્જી આપણે એક્સેસ કરીશું. હવે મિત્રો સિલેબસની ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરી કરીએ છીએ. એન્ડ આજના લેક્ચરની અંદર બેઝિક જે ડેટાબેઝ મેનેજમેન્ટ ટેકનોલોજી એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, રાઈટ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ થ્રુ ડેટાબેઝની અંદર ડેટા કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે એ તમે પ્રોપર હોલ સબ્જેક્ટ સેમેસ્ટર 3ની અંદર સ્ટડી કરી ગયા, તો પણ ફરીથી આપણે જે એની એડવાન્સ ટેકનોલોજી સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો એની સમજૂતી મિત્રો હું આપી દઉં છું, રાઈટ.
ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આ સબ્જેક્ટ જે સ્ટડી કરવા જઈ રહ્યા છો તમે તો કેમ રિક્વાયર છે? તો મિત્રો ડેટાબેઝના જે ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે એને સમજવા માટે આપણે થોડા પાસ્ટમાં જઈશું. ડેટા એન્ડ ઇન્ફોર્મેશન જે કોન્સેપ્ટ છે એને સમજી લઈશું ક્વિકલી. તો ડેટા ઇઝ અનપ્રોસેસ્ડ ઇન્સ્ટ્રક્શન. સમજો મિત્રો, ડેટા ઇઝ unprocessed instruction. It can be all kind of facts, figures and details related to people, places, things and events. એની ડેફિનેશન સમજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ થિંગ છે ડેટાબેઝના કોન્સેપ્ટને સમજવા માટે. તો ડેટા ઇઝ એ અનપ્રોસેસ્ડ ઇન્સ્ટ્રક્શન. અનપ્રોસેસ્ડ ઇન્સ્ટ્રક્શન કયા હોઈ શકે? તો ઇટ કેન બી ઓલ કાઇન્ડ ઓફ ફેક્ટ્સ, figures and details related to the people, place, things or event. માણસ સાથે સંકળાયેલા જે ઇવેન્ટ્સ, થિંગ્સ, પ્લેસીસ રિગાર્ડિંગ જે ફેક્ટ, ફિગર એન્ડ ડિટેલ્સ આપણને મળે છે એને આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ. એન્ડ એ જે ડેટા છે એ ડેટા પર મસ્ટ બી પ્રોસેસ પ્રોપર વેની અંદર કરવામાં આવે છે, જેનાથી આપણને યુઝફુલ એન્ડ મીનિંગફુલ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. રાઈટ? જે ઇન્ફોર્મેશન, જે પ્રોસેસ ઇન્ફોર્મેશન ક્રોનોલોજિકલ ઓર્ડરની અંદર આપણે મેળવીએ છીએ એને ઇન્ફોર્મેશનના નામે જાણીએ છીએ. બીજી રીતે જોઈએ મિત્રો તો ઇન્ફોર્મેશન ઇઝ નથિંગ બટ પ્રોસેસ ડેટા. જે ડેટા પર પ્રોસેસ કરવામાં આવે છે એને આપણે ઇન્ફોર્મેશન કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે, if you had some 1 2 3 plus 1 2 3, રાઈટ? તમારી પાસે ડેટા છે 1 2 3 plus 1 2 3, રાઈટ? એન્ડ એનો આન્સર જે છે 246 આપણને મળે છે. તો 246 જે આન્સર આપણને મળ્યો, રાઈટ, ડેટા એક આપણને મળ્યો, તો એ જે કેલ્ક્યુલેટેડ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી સમની, રાઈટ, ડિફરન્ટ જે વેલ્યુ એનું એડિશન કરીને આપણે એક વેલ્યુ ગેટ કરી, ચોક્કસ ઇન્ફોર્મેશન મિત્રો આપણે ગેટ કરી 264. આ 2 જે વેલ્યુ છે એનું એડિશન, રાઈટ? તો સિમ્પલ થિંગ છે મિત્રો કે જે ડેટા છે એ ડેટા અનપ્રોસેસ ફોર્મની અંદર હોય છે, એના પર પ્રોસેસ કરવામાં આવે એટલે આપણને શું ગેટ કરીશું? ઇન્ફોર્મેશન. આ થિંગ તમારે
યાદ રાખવાનું છે, જે ડેટા છે એના પર પ્રોસેસ કરવામાં આવશે, રાઈટ. તો એના પરથી આપણને ચોક્કસ માહિતી મળે છે, રાઈટ. તો આ તો મિત્રો બેઝિક ફંડા હતો. હવે આપણે ડેટાબેઝ કોન્સેપ્ટને જોઈએ, રાઈટ. ડેટા તમને સમજમાં આવી ગયો છે, રાઈટ. હવે આપણે ડેટાબેઝ, વોટ ઇઝ ડેટાબેઝ, વાય વી યુઝ ડેટાબેઝ જેવા ડિફરન્ટ ક્વેશ્ચન તમને થતા હશે. ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા, otherwise information. Database is a collection of data or information. સિમ્પલ ડેફિનેશન છે. ડેટાબેઝ શું છે? તો જે આપણે હમણાં ડેટાની ડેફિનેશન જોઈ, રાઈટ. તો એ જે ડેટાને કલેક્ટ કરવામાં આવે છે, એ કલેક્ટ થયેલા ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે છે. એ જે કલેક્ટ થયેલા ડેટા છે, એ ડેટાને ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે છે. ડેટાબેઝના એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે ડેલી લાઈફની અંદર એક્સેસ કરીએ છીએ, અટેન્ડન્સ રજિસ્ટર, ઓફિસની વાત છે, એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, ગવર્મેન્ટ ઓફિસીસની વાત કરીએ મિત્રો, તો ઘણા બધા એક્ઝામ્પલ તમને ડેટાબેઝના મળી જશે. જે ડેલી રૂટીન લાઈફ છે આપણી, એની અંદરથી જ તમને ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે. એટેન્ડન્સ રજિસ્ટર, એજ્યુકેશન સિસ્ટમની અંદર વાત કરીએ આપણે, તો અટેન્ડન્સ રજિસ્ટર એમ્પ્લોયનું પણ મેન્ટેન કરવામાં આવે છે, સ્ટુડન્ટનું પણ મેન્ટેન કરવામાં આવે છે, રાઈટ. અટેન્ડન્સ રજિસ્ટર સિસ્ટમની અંદર મેઇન થિંગ છે. ટેલિફોન ડિરેક્ટરી, મસ્ટર્ડ રૂલ, રાઈટ. ડિફરન્ટ ટાઈપના ડેટાબેઝીસ તમને રૂટીન લાઈફની અંદર આપણે જે એક્સેસ કરીએ છીએ ત્યાંથી તમને મળી રહેશે. તો મિત્રો ડેટા જે છે એના કલેક્શન માટે, એ ઇન્ફોર્મેશનને જાળવવા માટે ડેટાબેઝની રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ. તો તમે ડેટાબેઝ કોન્સેપ્ટને પ્રોપરલી સમજી ગયા હશો, રાઈટ. હવે આપણે જોઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આવા જે ડેટાબેઝ છે મિત્રો, ડેટા ડિફરન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે ડેટાબેઝની અંદર, એન્ડ એ જે ડેટાબેઝ છે એનું જે કલેક્શન, એનું જે મેન્ટેન કરવાની સિસ્ટમ છે, એને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે જાણીએ છીએ. તો આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને સમજી લઈએ. Database management system is a combination of hardware and software that can be used to set up, monitor a database. Database management system is a collection of programs written to manage database. Different definition તમને ઇન્ટરનેટ પરથી મળી રહેશે. તો આપણે સિમ્પલ ડેફિનેશનથી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોન્સેપ્ટને સમજીશું.
Database management system is a collection of program written to manage a database. જેમ તમે બેઝિકલી આઈટી વર્લ્ડની અંદર એન્ટર થયા મિત્રો, ત્યારે બેઝિક લેંગ્વેજ તરીકે સી લેંગ્વેજ તમે સ્ટડી કરી ગયા. સેમેસ્ટર 3 ની અંદર અલ્ગોરિધમ સ્ટડી કરી ગયા, એડવાન્સ સી એને કહેવામાં આવે છે, રાઈટ. તો નોર્મલી તમારે પ્રોગ્રામની અંદર કોઈ વેલ્યુ સ્ટોર કરવી હોય, કોઈ ડેટા સ્ટોર કરાવવો હોય, તો એના માટે આપણે વેરિયેબલ એક્સેસ કરતા, એરે એક્સેસ કરતા, રાઈટ. પણ ટેમ્પરરી બેઝ. આપણે પરમેનન્ટલી ડેટાને સ્ટોર કરવા માટે ડેટાબેઝ ટેકનોલોજી જે એક્સેસ કરવામાં આવે છે રિયલ વર્લ્ડની અંદર ડેટા, રાઈટ. તો એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એવા પ્રોગ્રામનું કલેક્શન છે કે જે પ્રોગ્રામ ડેટાબેઝને મેનેજ કરવામાં હેલ્પફુલ થાય છે, રાઈટ. And it is act as the interface between user and database. And એ જે પ્રોગ્રામ છે એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, એઝ એ ઇન્ટરફેસનું કામ કરે છે યુઝર એન્ડ ડેટાબેઝ ઇન બિટવીન. તો મિત્રો, જેમ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમની અંદર જેમ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર ને ઇન્ટરેક્ટ કરીને આપે છે મશીન સાથે, એવી જ રીતે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એક ઇન્ટરફેસના જેમ કામ કરે છે ડેટાબેઝ એન્ડ યુઝરના ઇન બિટવીન. તો તમને ડેટાબેઝ કોન્સેપ્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કેમ એક્સેસ કરવામાં આવે છે એની સમજ આવી ગઈ હશે મિત્રો. ફરી એકવાર રિપીટ કરી લઈએ કે જે એક્યુરેટ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનનું કલેક્શન ડેટાબેઝ છે, રાઈટ. એ ડેટાબેઝ ને હેન્ડલ કરવા માટે અને મેનેજ કરવા માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એક કરતાં વધારે ડેટાબેઝ હોઈ શકે છે, રાઈટ. So database management system is a collection of interrelated data files and program that allows several user to access and modify these files. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે કલેક્શન છે ઇન્ટરરિલેટેડ ડેટા ફાઇલ્સનું, જે પ્રોગ્રામ્સ છે એ અલાઉ કરે છે યુઝરને એના સેવરલ એક્સેસ, એના મોડિફિકેશન માટે ફાઇલ્સના, રાઈટ. તો મિત્રો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય એન્ડ કેમ એક્સેસ કરવામાં આવે છે એની મેં માહિતી આપી. હવે આપણે જોઈએ RDBMS, જેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વર્ક્સ ઓન ધ રિલેશનલ લોજિક. કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે? રિલેશનલ લોજિક
એઝ અ વર્ક પરફોર્મ થાય છે. લોજિક મીન્સ અહીંયા તમારે ટેકનોલોજી સમજવાનું છે મિત્રો. લોજિક મીન્સ ટેકનોલોજી સમજવાનું છે. તો database management system based on a relational data model, જેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે જાણીએ છીએ, એન્ડ એને શોર્ટ ફોર્મની અંદર RDBMS પણ કહેવામાં આવે છે. રાઈટ. રિલેશનલ ડેટા મોડલનું ડેવલપમેન્ટ, એનું ઇન્વેન્શન કોના થ્રુ થયું હતું? આ ખાસ યાદ રાખજો મિત્રો. ડોક્ટર EF કોડ નામના પર્સને રિલેશનલ ડેટા મોડલ ડેવલપ કર્યું હતું. રાઈટ. જૂન 1970 ની અંદર. Relational data model has 12 rules which are named after code. Otherwise code rules તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એન્ડ આ જે પેકેજ છે એ પેકેજને RDBMS અધરવાઇઝ કોડ રૂલ્સ તરીકે આપણે જાણીએ છીએ. રાઈટ. તો મિત્રો રિલેશનલ ડેટાબેઝ શું છે એની માહિતી મેળવી આપણે. રાઈટ. રિલેશનલ ડેટાબેઝ એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે, રાઈટ, તો રિલેશનલ ડેટા મોડલ એક્સેસ કરવામાં આવે છે ડેટાબેઝના મેનેજમેન્ટ માટે, ડિફરન્ટ ડેટાબેઝના મેનેજમેન્ટ માટે. રાઈટ. હવે મિત્રો આપણે સિલેબસની અંદર જે ફર્સ્ટ યુનિટની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ આર્કિટેક્ચર ટેન્જીનું આપણે સમજવાનું છે. તો એની અંદર ઓરેકલ્સ, ફર્સ્ટ ઓફ ઓલ what is Oracle? RDBMS technique. DBMS ને આપણે collection of interrelated files and set of program that several users to access modified this file. એના જે યુઝર્સ છે એ યુઝર્સ એ ડેટાને ચેન્જ કરી શકે છે, એક્સેસ કરી શકે છે એ ફાઇલ્સને. રાઈટ. તો મેજર જે પર્પઝ છે DBMS સિસ્ટમનો, એ મેજર પર્પઝ શું છે? પ્રોવાઈડ યુઝર વિથ એબ્સ્ટ્રેક્ટ વ્યૂ ઓફ ડેટા. ડેટાનું જે એબ્સ્ટ્રેક્ટ વ્યૂ પ્રોવાઈડ કરવાનું કામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. એન્ડ સિસ્ટમ hides certain details of how the data is stored and maintained. ડેટા જે સ્ટોર થયેલા છે એ સ્ટોર થયેલા ડેટાને હાઈડ, અમુક જે ડિટેલ્સ હોય એ હાઈડ હોય છે, બધી ડિટેલ્સ શો ઓફ થતી નથી. એક્ઝામ્પલ તરીકે તમારું બેન્કિંગ અકાઉન્ટ છે, રાઈટ, દરેક જગ્યાએ આ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે.
તો જે બેન્કિંગ અકાઉન્ટ છે એની અંદર તમને આઈડી પાસવર્ડ પ્રોવાઈડ કરેલા હશે એન્ડ આઈડી પાસવર્ડ થ્રુ તમે સિસ્ટમની અંદર જ્યારે લોગિન થાવ છો ત્યારે તમારા રાઇટ્સ મુજબ તમને જે પ્રોવાઈડ કરેલા રાઇટ્સ છે એના મુજબ તમે ઇન્ફોર્મેશન શો અપ કરી શકશો એન્ડ એનું મેનેજમેન્ટ કરી શકશો, રાઈટ. યુઝર રાઇટ્સ જે પ્રોવાઈડ કરેલા છે એના અધર જે ઇન્ફોર્મેશન છે, કંટ્રોલ્સ છે, એ એડમિન મોડ્યુલ થ્રુ મેનેજ કરવામાં આવે છે. તો સર્ટેન ઇન્ફોર્મેશન હાઈડ હોય છે સિસ્ટમની, રાઈટ, કે જેનાથી જે ડેટા સ્ટોર થયેલા છે એને મેન્ટેન કરી શકાય. તો સિસ્ટમ આવી સિસ્ટમ છે, એ સિસ્ટમનો યુઝ બિઝનેસની અંદર એવરીવેર તમને જોવા મળે છે, રાઈટ. ડેટાનું જે સ્ટ્રક્ચર છે એ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે મિત્રો, રાઈટ. એન્ડ એનું જે રિપ્રેઝન્ટેશન આપણે કહીએ ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે છે, પણ એનું સ્ટ્રક્ચર જે છે એ વેરી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. તો આવું જે સ્ટ્રક્ચર છે ડેટાબેઝ સિસ્ટમનું, તમને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હું સમજાવું કે આપણે બેન્કિંગ સિસ્ટમની વાત કરી મિત્રો, તો બેંકની અંદર સિટી વાઇઝ તમે એનું ડિપાર્શન જોઈ શકો છો. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર હોય કે ગવર્મેન્ટ બેન્કિંગ સેક્ટર હોય, સિટી વાઇઝ બ્રાન્ચ પણ ડિવાઈડ થતી હશે એન્ડ એની અંદર કેટલાય અકાઉન્ટ્સ વાઇઝ એ ડેટાનું મેનેજમેન્ટ સિસ્ટમની અંદર થતું હોય છે, રાઈટ. તો ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે છે, મલ્ટિપલ ડેટાબેઝ એક્સેસ કરવામાં આવે છે, સિટી, સ્ટેટ, કન્ટ્રી, રાઈટ. તો કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે ડેટાને સ્ટોર કરવા માટે જે ડેટાબેઝ એક્સેસ કરવામાં આવે છે. કોમ્પ્લેક્સિટી મસ્ટ બી હિડન ફ્રોમ ડેટાબેઝ સિસ્ટમ યુઝર. આ જે કોમ્પ્લેક્સિટી છે એ કોમ્પ્લેક્સિટી યુઝર સામે શો અપ થતી નથી, રાઈટ. જે પણ કોમ્પ્લેક્સિટી છે મિત્રો એ યુઝર સામે એ કોમ્પ્લેક્સિટી શો અપ થતી નથી. અને એનું જે આપણે કહીએ કે એબ્સ્ટ્રેક્શન લેવલ એક ડિફાઇન કરેલું હોય છે, રાઈટ, જે ડેટાબેઝ તમે શો અપ કરી શકો છો. લોજિકલ એન્ડ જે એક્સટર્નલ વ્યૂ છે, કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ, ઇન્ટરનલ વ્યૂ, અધરવાઇઝ ફિઝિકલ વ્યૂ છે. તો 3 લેવલ્સ જે આર્કિટેક્ચર ડિફરન્ટ વ્યૂઝથી એ ડેટાને મેપિંગ થાય છે, રાઈટ. એક્સટર્નલ વ્યૂની વાત કરીએ મિત્રો તો ઇન્ડિવિડ્યુઅલ યુઝર વ્યૂ, પર્ટિક્યુલર પર્સન વાઇઝ, જેમ આઈડી પાસવર્ડ હોય તો આપણે લોગિન થઈને સિસ્ટમની અંદર એન્ટર થઈ શકીએ અને આપણું જે અકાઉન્ટ છે એની અંદર તમને જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે મિત્રો એ તમે શો અપ કરી શકશો, તમારી એ ઇન્ફોર્મેશનનું મેનેજમેન્ટ કરી શકશો
એ ઇન્ડિવિડ્યુઅલ યુઝર વ્યૂ એટલે કે એક્સટર્નલ વ્યૂ તરીકે ડેટાબેઝનું જાણવામાં આવે છે. કોન્સેપ્ચ્યુઅલ વ્યૂની વાત કરીએ તો કમ્યુનિટી યુઝર વ્યૂ. કમ્યુનિટી યુઝર વ્યૂ. કમ્યુનિટી યુઝર વ્યૂ ની આપણે વાત કરીએ કોન્સેપ્ચ્યુઅલ કે જે ઇન્ફોર્મેશન મોડલ enterprise and contain the view of whole enterprise without any concern of physical implementation. એની અંદર તમે શું જોઈ શકો છો? કોન્સેપ્ચ્યુઅલ વ્યૂની અંદર એન્ટરપ્રાઇઝ ના ડેટા, રાઈટ, જેનું ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશનની જરૂરિયાત હોતી નથી. ઇન્ટરનલ એટલે કે ફિઝિકલ ઓર સ્ટોરેજ વ્યૂ જેને કહેવામાં આવે છે. કોન્સેપ્ચ્યુઅલ વ્યૂની અંદર કમ્યુનિટી યુઝર જે છે, રાઈટ, તો એ યુઝર એક્સેસ કરતા હોય છે ડેટાને. તો જે આ 3 લેવલ ડેટાબેઝ આર્કિટેક્ચર ના અલાઉ કરેલા છે. કેમ ક્લિયર સેપરેશન પ્રોવાઈડ કરેલું છે ઇન્ફોર્મેશન જે સ્ટોર કરવામાં આવે છે એનું. તો ડેટાબેઝ જે સિસ્ટમ છે એનું સેપરેશન જરૂરી છે ડેટાની ફ્લેક્સિબિલિટી માટે એન્ડ એક્સેપ્ટેબિલિટી માટે, રાઈટ. એક્સટર્નલ લેવલની આપણે વાત કરીએ. એક્સટર્નલ લેવલ મીન્સ ઇન્ડિવિડ્યુઅલ યુઝર લેવલ જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો એક્સટર્નલ લેવલની અંદર ડેટાબેઝ એબ્સ્ટ્રેક્શન જોઈ શકાય છે. એક્ઝામ્પલ મેં આપ્યું હમણાં, બીજું એક એક્ઝામ્પલ આપું છું મિત્રો કે ડિપાર્ટમેન્ટ head may only be interested in departmental finance and student enrollments. આપણે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો જે પણ ડિપાર્ટમેન્ટ હેડ છે પર્સન, તો એમને ઇન્ટરેસ્ટ શેમાં હોય? ડિપાર્ટમેન્ટલ ફાઇનાન્સ એન્ડ કેટલા સ્ટુડન્ટ વધુને વધુ એનરોલ થયેલા છે, રાઈટ, બટ નોટ ઇન ધ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન. એટલે કે બુકની ઇન્ફોર્મેશન ક્યાંથી ગેટ કરી શકાશે? લાઇબ્રેરી પરથી. તો એ ઇન્ફોર્મેશનમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, રાઈટ. સેમ એજ અ લાઇબ્રેરિયન પર્સન જે છે expected to have any interest in information about academic staff. લાઇબ્રેરિયનને એકેડેમિક સ્ટાફ જે છે એની ઇન્ફોર્મેશનમાં ઇન્ટરેસ્ટ કેટલો હોય? રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, રાઈટ. કોન્સેપ્ચ્યુઅલ લેવલની આપણે વાત કરીએ તો કોન્સેપ્ચ્યુઅલ લેવલ અધરવાઇઝ વ્યૂ જે છે તો ઇન્ફોર્મેશન મોડલ ઓફ એન્ટરપ્રાઇઝ હોલ જે ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન અધરવાઇઝ ઓર્ગેનાઇઝેશન છે જે એન્ટરપ્રાઇઝ છે and contain the view of whole enterprise without any concern of
ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશન. એના માટે ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર નથી, રાઈટ. કોન્સેપ્ચ્યુઅલી જે એન્ટાયર ડેટાબેઝ પરથી એનું રિપ્રેઝન્ટેશન કરી શકાય છે, રાઈટ. ઓવરઓલ કમ્યુનિટી વ્યૂ કરી શકાય છે ડેટાબેઝની અંદરથી. જે ઇન્ફોર્મેશન ઇન્ક્લુડેડ હોય છે ડેટાબેઝની અંદર, તો એ ડેટાબેઝના ડેટાને રિપ્રેઝન્ટ કરીને કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ જનરેટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ વેરિયસ ટાઈપના ડેટા કલેક્ટ કરી શકાય છે. ફિઝિકલ સ્કીમા અધરવાઇઝ ઇન્ટરનલ લેવલની વાત કરીએ મિત્રો, તો ઇન્ટરનલ વ્યૂ પરથી એક્ચ્યુઅલ ફિઝિકલ સ્ટોરેજ જે ડેટાનું છે એની માહિતી મેળવી શકાય છે. એન્ડ એ ડેટા જે છે એ ડેટાબેઝની અંદર કેમ એન્ટર કરવામાં આવ્યા, ક્યારે એન્ટર કરવામાં આવ્યા, કયા પર્પઝ સાથે એ ડેટા એન્ટર કરવામાં આવ્યા, એ ઇન્ફોર્મેશન તમે ઇન્ટરનલ લેવલ અધરવાઇઝ ફિઝિકલ સ્કીમા પરથી મેળવી શકો છો, રાઈટ. તો ઇન્ટરનલ લેવલ પરથી સ્ટોરેજ અલોકેશન, એક્સેસ પાથ, ડેટા કમ્પ્રેશન એન્ડ એન્ક્રિપ્શન ટેકનિક્સ એના એક્ઝામ્પલ છે આ બધા, રાઈટ. તો મિત્રો આપણે જે ડેટા સ્ટોર કરાવીએ છીએ તો એનું સ્કીમા આર્કિટેક્ચર હતું આ, કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે એની જે ફાઇલ્સ છે ડેટાબેઝની અંદર ઇન્ટર રિલેટેડ ફાઇલ્સ, જે સેટ ઓફ પ્રોગ્રામ્સ થ્રુ સેવરલ યુઝરને અલાઉ કરે છે એના મોડિફિકેશન માટે અને એના એક્સેસ માટે, રાઈટ. તો આપણે 3 લેવલ, એક્સટર્નલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ એન્ડ ઇન્ટરનલ લેવલને સમજ્યા. જે ડેટાબેઝ સ્ટોર હોય છે સિસ્ટમની અંદર, રાઈટ, એના પરથી આપણને એના એક્સેસ પોઈન્ટની ખ્યાલ આવશે, રાઈટ. હવે મિત્રો આ ડિફરન્ટ લેવલ છે, એ ડિફરન્ટ લેવલનું મેપિંગ કેવી રીતે પોસિબલ થાય છે એ આપણે સમજી લઈએ, રાઈટ. તો મેપિંગ માટે ડેટાબેઝ સિસ્ટમની અંદર 3 ડિફરન્ટ વ્યૂઝ આપણને પ્રોવાઈડ છે, ઇન્ટરનલ, એક્સટર્નલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ. Mapping between external and conceptual level give the correspond among the record and relationship of external and conceptual level. રિલેશનશિપની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ મેપિંગ પરથી, રાઈટ. તો કોન્સેપ્ચ્યુઅલ જે રેકોર્ડ, ઇન્ટરનલ રેકોર્ડ ઇન્ટરનલ લેવલ પરથી મેળવી શકાય છે, રાઈટ. મેપિંગ ટેકનિક 3, આ જે 3 લેવલ્સ છે, રાઈટ. તો એના પરથી એનું મેપિંગ થાય છે મિત્રો, રાઈટ. એન્ડ આ જે ઇન્ફોર્મેશન છે તમે પ્રીવિયસલી સબ્જેક્ટ જે સ્ટડી કર્યો છે એની અંદર કરેલું છે. હવે મિત્રો ફાઇલ સિસ્ટમ ટ્રેડિશનલી જે એક્સેસ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન સિસ્ટમને ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે જે ફાઇલ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે ડેટાબેઝ સિસ્ટમની અંદર પ્રોસેસિંગ માટે, રાઈટ. તો ફાઇલ એ શું છે, કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ
information with name assigned to it, right? તો મિત્રો આપણે બેઝિક જે કોન્સેપ્ટ આજના લેક્ચરની અંદર સ્ટડી કર્યા, ડેટાબેઝ કોને કહેવાય, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય, એની રિક્વાયરમેન્ટ કેમ છે, રાઈટ, એન્ડ એનું જે આર્કિટેક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું આર્કિટેક્ચર આપણે સમજ્યા, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓરેકલ સ્ટાર્ટઅપ કરીશું, રાઈટ. તો ઓરેકલ કોન્સેપ્ટ ને આપણે પ્રોપરલી એના સોફ્ટવેર, એના જે ડેટાબેઝ સિસ્ટમના એડવાન્સ કોન્સેપ્ટ છે એને આપણે 1 by 1 જોઈશું મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓરેકલ જોઈશું, રાઈટ. વોટ ઇઝ ઓરેકલ એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટઅપ કરીશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.